દાહોદ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો। નવી ગાડીની જીદ કરનાર સગા ભાઈની હત્યા કરી મૃતદેહ સળગાવી દેનાર આરોપી ભાઈ ઝડપાયો। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં 4 દિવસ પૂર્વે મળી અજાણ્યા પુરુષની સળગેલ મૃતદેહના પ્રકરણમાં પોલીસે અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે। ગત 12 ડિસેમ્બરના રોજ હિરોલા ગામના સીમ વિસ્તારમાંથી મળી આવેલો આ મૃતદેહ દાહોદના ગોદી રોડ વિસ્તારના રહેવાસી રોયલ લબાનાનો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી સઘન પૂછપરછમાં ઘટના સામાન્ય અકસ્માત કે આત્મહત્યા નહીં પરંતુ પૂર્વ નિયોજિત ક્રૂર હત્યા હોવાનું સાબિત થયું છે, જેમાં મૃતકના સગા ભાઈએ જ તેના 2 મિત્રો સાથે મળી આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો। આ હત્યા પાછળ કૌટુંબિક વિખવાદ અને મિલકત સંબંધી તકરાર મુખ્ય કારણ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। મૃતક રોયલ લંબાના છેલ્લા કેટલાક સમયથી મોજ શોખ માટે નવી ચોપૈયા ગાડી ખરીદવાની જીદ કરી રહ્યો હતો અને તે માટે વડવાઓની મિલકત વેચવા દબાણ કરતો હતો। ભાઈના સતત ઝઘડાને માનસિક ત્રાસથી કંટાળી મોટા ભાઈ અક્ષય લંબાનાએ તેના સાગરીતો મોહમ્મદ તૌશીફ ને અન્ય એક શખ્સ સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યું હતું। ઇન્દોર હાઈવે પર કારમાં ગળું દબાવી હત્યા કર્યા બાદ આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો આશયથી મૃતદેહ હિરોલાના નિર્જન વિસ્તારમાં લઈ જઈ જ્વલનશીલ પદાર્થની મદદથી સળગાવી દીધો હતો। પોલીસે ગણતરીના દિવસોમાં ટેકનિકલ પુરાવા અને બાતમીદારોની મદદથી મુખ્ય આરોપી અક્ષય લબાના અને તેના સાગરીતોની ધરપકડ કરી લીધી છે। પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે। પોલીસે ઘટનામાં વપરાયેલા વાહનો તેમજ અન્ય સાહિત્ય કબજે કરવાની તજવીજ હાથ ધરી છે। આ ચકચારી કિસ્સાએ સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચાવ્યો છે। કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓ હાલ આ ગુનામાં સંડોવાયેલા ત્રીજા ફરાર આરોપીને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે। દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 12/12/2025 ના રોજ કલાક 7:30 વાગે ગામના સરપંચ નાઓએ ફોન કરી અને જાણ કરેલ કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમને જોયેલ તો એક બસ સ્ટેન્ડની પાછળ એક સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી। જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ સંઘાડા નાઓની એક ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં BNSની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર LCB તેમજ ઝાલોદ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર, ઝાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર, સુખસર પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ 5 અલગ અલગ ટીમો બનાવી અને જે આ લાશની ઓળખ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે ટીમોને સૂચના આપેલી અને આ ગુનો ડિટેક્ટ થાય તે માટે પણ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું। જે અનુસંધાને આ જે મરણ જનાર છે તેણે હાથમાં કડું પહેરેલું હોય અને જમણા હાથે ફાસ્ટ ટ્રેકની ઘડિયાળ પહેરેલી હોય। તે અનુસંધાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનસિંહ લબાના મૂળ રહેવાસી કારઠ અને હાલ રહેવાસી ગોદી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું। જે અનુસંધાને તેમના અલગ અલગ પરિવારજના સભ્યો તેમજ તેના મિત્ર વર્તુળોને પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર LCB તેમજ ઝાલોદ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેમના પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા આ કામે જે આરોપી છે નો ભાઈ અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી। ગુનાની હકીકત એવી ધ્યાન પર આવેલી છે કે ગઈ તારીખ 9/12/2012 ના રોજ આ કામનો જે આરોપી છે અક્ષય કીર્તનસિંહ લબાના, તેમના મિત્ર તૌફિક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક મોડિયા ને સાથે રાખી અને આ જે મરણ જનાર છે રોયલ કીર્તનસિંહ લબાના તેને સાથે રાખી અને બરોડા ખાતે અર્ટિગા ગાડી લેવાનું કહી અને તેને સાથે સૌપ્રથમ બરોડા લઈ ગયેલો। બરોડાથી ત્યારબાદ પાછા લીમખેડા ભથવારા થઈ અને લીંબડી આવેલા અને લીંબડીથી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી। ત્યારબાદ આ જે ડેડ બોડી છે ડેડ બોડીને ગાડીમાં જ રહેવા દેવામાં આવેલી અને એમની ગાડી છે ઘરની દૂર પાર્ક કરીને મૂકી દેવામાં આવેલી। 10મી તારીખે એમની એમ બોડી રહેવા દેવામાં આવેલી
ત્યારબાદ 11 તારીખે આ જે મરણ જનારનો ભાઈ છે અક્ષય તેમજ દીપક મોઢિયા બંને જણે આ ડેડ બોડીનો નિકાલ કરવા માટે દાહોદથી નીકળી ટોલ ટેક્સ લીંબડી ટોલ ટેક્સ થઈ અને આજે સંજેલી ખાતે